જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એ ખાસ વૃદ્ધો માટે છે કે જેમની ઉંમર 60 વર્ષથી લઈ અને 80 વર્ષની છે. એવા વૃદ્ધોને સરકાર દ્વારા ઘણી બધી સહાય કરવામાં આવી રહી છે. ઓક્ટોબર મહિનાની અંદર સિનિયર સિટીઝનોને સરકાર દ્વારા ઘણા બધા લાભ આપવામાં આવી રહ્યા છે. એવામાં સિનિયર સિટીઝનોને કયા કયા લાભ આપવામાં આવી રહ્યા છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો ચેનલની અંદર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને બંનેને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો સપોર્ટ જરૂરથી આપજો, કારણ કે આપણે બંને ચેનલની અંદર નવા 10 મોટા સરકારી સમાચાર રોજબરોજના મૂકીએ છીએ. મિત્રો, વાત કરીએ તો ભારતની અંદર દિવસે ને દિવસે વરિષ્ઠ નાગરિકોની સંખ્યા છે એ વધી રહી છે. ભારત હવે વૃદ્ધોનો દેશ બનતો જઈ રહ્યો છે. એવામાં સરકાર વરિષ્ઠ નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ લાવી રહી છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ જરૂરિયાત પણ બદલાઈ જાય છે. નાણાકીય સુરક્ષા, આરોગ્ય સંભાળ, મુસાફરીની સુવિધા, પેન્શન અને સામાજિક ન્યાય, આ બધી બાબતો વૃદ્ધોના જીવનને અસર કરે છે. આને ધ્યાનમાં રાખી અને સરકારે આ વર્ષે ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. અને આ નિર્ણયનો હેતુ એ જ છે કે 60 વર્ષથી લઈ અને 80 વર્ષના જે વરિષ્ઠ નાગરિકો છે એ આત્મનિર્ભર અને સન્માનજનક જીવી શકે. તો વૃદ્ધો માટે હવે સરકાર ઘણી બધી યોજનાઓ દિવસે ને દિવસે લાવી રહી છે. સૌથી મોટા વૃદ્ધો માટે સમાચાર હોય વરિષ્ઠ નાગરિકો માટે તો એ છે આવકવેરાની અંદર રાહત. સરકારે આવકવેરાના નિયમની અંદર વરિષ્ઠ નાગરિકોને સૌથી મોટી રાહત આપી છે. 60 વર્ષથી ઉપરના જે લોકો છે એ કર મુક્તિ મર્યાદા મળશે. એટલે કે 75 વર્ષથી વધુ ઉંમરના પેન્શન માટકો માટે એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. તેમની આવક ફક્ત પેન્શન અને બેંક વ્યાજમાંથી હોય તો તેમને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. એટલે કે વૃદ્ધોને હવે કોઈ પણ આવકવેરો નહીં ભરવો પડે. આનાથી વૃદ્ધોની લાંબી ઔપચારિકતા અને કાગળની કામગીરીમાંથી ઝંઝટમાંથી મુક્તિ મળશે. અને આ પગલું માત્ર નાણાકીય રાહત જ નહીં પરંતુ તેમને માનસિક શાંતિ પણ આપશે. આ ઉપરાંત વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. એમાંથી એક છે વયવૃદ્ધ યોજના. વયવૃદ્ધ યોજના અંતર્ગત આરોગ્ય સુરક્ષા માટે 10 લાખનો વીમો પણ વરિષ્ઠ નાગરિકોને પૂરો પાડવામાં આવે છે. એની જ આપણે વાત કરીએ કે આરોગ્ય વીમા અને સારવારની અંદર પણ સુધારો. મિત્રો, વાત કરીએ તો પહેલાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આરોગ્ય વીમો મેળવવો ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ હતો, પરંતુ હવે સરકારે તેને સરળ બનાવી દીધું છે. નવી આરોગ્ય વીમા યોજના અને વાત કરીએ તો એની અંદર પ્રીમિયમ પણ ઘણું ઓછું છે. અને સરકારી યોજનામાં વયવંદના યોજના અંતર્ગત પણ નાગરિકોને, વરિષ્ઠ નાગરિકોને 10 લાખ સુધીનો આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવારની મર્યાદા પણ 10 લાખ કરી દેવામાં આવી છે અને મફતની અંદર વીમો આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલની અંદર વૃદ્ધો માટે એક અલગ ઓપીડી અને પ્રાથમિક સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. અમદાવાદની હોસ્પિટલની અંદર જ હમણાં એક નવો અલગથી ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો હતો કે જેની અંદર વયવૃદ્ધોને એક કાર્ડ આપવામાં આવે છે અને એના દ્વારા એમની પ્રાથમિક સેવાઓ, જરૂરી સેવાઓ ઝડપથી થઈ શકી છે. આનાથી સારવાર સસ્તી અને ઝડપી બનશે અને વયવૃદ્ધોને ખૂબ મુશ્કેલી વિના આરોગ્ય સંભાળ સુરક્ષા લઈ શકે છે. આ ઉપરાંત મુસાફરીની અંદર પણ ડિસ્કાઉન્ટ અને ઘણી બધી સુવિધાઓ મળશે. મિત્રો, વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને મુસાફરીની અંદર છૂટછાટ અને સેવાઓ પૂરી પાડવાની પણ સરકારનું એક મહત્વપૂર્ણ પગલું છે. વરિષ્ઠ નાગરિકોને રેલવે અને રોડવે ટિકિટ ઉપર ડિસ્કાઉન્ટ મળશે અને આ મુક્તિ 60 વર્ષથી ઉપરના ઉંમરના પુરુષો અને 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે લાગુ પડશે. કેટલીક ટ્રેનની અંદર સેવાઓ માટે તેમની ખાસ બેઠકો પણ અનામત રાખવામાં આવશે. તો આવી રીતે મિત્રો, કોરોના પહેલાં રેલવેની અંદર પણ વરિષ્ઠ નાગરિકોને કન્સેશન મળતું હતું, પરંતુ કોરોના બાદ બંધ થઈ ગયું છે. પરંતુ ટૂંક સમયની અંદર ફરીથી ચાલુ થશે એવી અટકળો ચાલી રહી છે. આ ઉપરાંત ડિજિટલ સેવાની અંદર પણ વય નાગરિકોને ઘણી બધી મદદ કરવામાં આવે છે.
આજના ડિજિટલ વિશ્વની અંદર વૃદ્ધોને ટેકનોલોજી અપનાવવામાં મુશ્કેલી પડે છે. આને ધ્યાનમાં રાખી અને સરકારે ઘણા બધા પગલાં લીધા છે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્પલાઇન અને ઓનલાઈન પોર્ટલ પર ખાસ શરૂ કરવામાં આવી રહ્યા છે. તેઓ વીજળી બિલ, ગેસ બુકિંગ, બેન્કિંગ અને આરોગ્ય સેવાઓને સરળતાથી લાભ લઈ શકશે. પોર્ટલ અને એપ્સ જે છે એ સરળ ભાષા અને ડિઝાઇનની અંદર બનાવવામાં આવી રહ્યા છે. આનાથી વૃદ્ધ નાગરિક પણ એને આસાનીથી એક્સેસ કરી શકશે અને આસાનીથી પોતાના કાર્ય મોબાઈલ દ્વારા જ કરી શકશે. આ ઉપરાંત સામાજિક સુરક્ષા અને માનસિક સહાય પણ આપવામાં આવી રહી છે. વૃદ્ધો માટે નાણાકીય કે આર્થિક સુવિધાઓ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ સામાજિક અને માનસિક ટેકો પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ઘણા બધા રાજ્યની અંદર વૃદ્ધોને મફત કાનૂની સલાહ આપવામાં આવી રહી છે. વૃદ્ધાવસ્થા વધુ સારી સુવિધા અને સલાહ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સમુદાય કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે જ્યાં વૃદ્ધો સમય વિતાવી શકે અને સામાજિક રીતે સક્રિય રહી શકે. ગુજરાતની અંદર પણ જોશો તો ગાંધીનગરની અંદર ઘણી બધી જગ્યાએ સિનિયર સિટીઝન હોલ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે કે જ્યાં જઈ અને વૃદ્ધો બેસી અને પોતાની માનસિક ચર્ચાઓ છે એ કરી શકે. કારણ કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ ઘણી બધી માનસિક સમસ્યાઓ આવતી હોય છે. તો આવી રીતે સરકારે સામાજિક અને માનસિક સહાય આપવા માટે પણ વૃદ્ધો માટે ઘણા બધા કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કર્યા છે અને ઘણી બધી એવી ક્લાસીસ પણ શરૂ કર્યા છે. સરકાર દ્વારા યોગ ક્લાસીસ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રની અંદર પણ વૃદ્ધોને પ્રાથમિકતા આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો માટે બેન્કિંગ સેવામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો બેંકમાં લાઇનમાં ઊભા રહેવાની એમને જરૂર નથી. તેમના માટે ડાયરેક્ટ કાઉન્ટર સેવા અને પેન્શન વિભાગ ઝડપી બનાવવામાં આવશે. ઘણી બેંકો વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર ઘણા ઊંચા વ્યાજદર ઓફર કરી રહી છે. મિત્રો, વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને 8% જેટલું ફિક્સ ડિપોઝિટની અંદર વ્યાજ મળતું હોય છે. સામાન્ય નાગરિકો કરતાં એમને એફડીની અંદર 0.25% વ્યાજ છે એ વધારે મળતું હોય છે. આ ઉપરાંત વૃદ્ધોને ઘણી બધી પેન્શન યોજના અંતર્ગત પેન્શન પણ આપવામાં આવી રહ્યું છે. પેન્શન એ વૃદ્ધોની સૌથી મોટી જરૂરિયાત છે, કારણ કે તેમને આવકનો કાયમી સ્ત્રોત છે. સરકારે આની અંદર સુધારા કર્યા છે અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા વૃદ્ધો માટે લઘુત્તમ પેન્શન યોજના લાદવામાં આવી છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના અને અટલ પેન્શન યોજનાની અંદર પણ સુધારો કરવામાં આવ્યો છે. અટલ પેન્શન યોજનાની અંદર પણ હવે તમારે નવું ફોર્મ ભરવું પડશે. જો તમે જૂનું ફોર્મ ભર્યું હોય તો એ હવે માન્ય નથી, તો તમારે અટલ પેન્શન યોજનામાં પણ નવું ફોર્મ ભરવું પડશે. આ ઉપરાંત ઇન્દિરા પેન્શન યોજના અને રાષ્ટ્રીય સુરક્ષા પેન્શન યોજના અંતર્ગત પણ જે નિરાધાર વૃદ્ધો છે અને જે વૃદ્ધો બીપીએલ કેટેગરીની અંદર આવે છે એમને 1000થી લઈને 1200 રૂપિયા સુધીનું પેન્શન પણ દર મહિને સરકાર આપી રહી છે. તો આ હતા વૃદ્ધો માટે સૌથી મોટા સમાચાર કે વૃદ્ધોને સરકાર દ્વારા ઘણી બધી સિનિયર સિટીઝનોને સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે. ઓક્ટોબર મહિનાની અંદર આવકવેરાની અંદર તેમની સલામતી માટે તો આવી રીતે ઘણા બધા ફેરફાર કર્યા છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.